સુરત પોલીસ પર બુટલેગરનો હુમલો. સુરત પોલીસ પર બુટલેગર યુસુફ ઉર્ફે ટેણીનો હુમલો. મારામારી કરતા રોક્યો તો કોન્સ્ટેબલ પર સ્કોર્પિયો ચડાવવાનો પ્રયાસ કરાયો. 5 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના દાખલ. ભેસ્તાન પોલીસે ડિટેન કર્યો. પોલીસે બુટલેગર અને વોન્ટેડ આરોપી યુસુફ વિરુદ્ધ અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કર્યો છે. યુસુફ વિરુદ્ધ સુરત શહેરના 3 અલગ અલગ પોલીસ મથકમાં મારામારી, જુગાર અને પ્રોહિબિશનના ગુના અગાઉ પણ દાખલ થયા હતા. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર. 11 તારીખના ચાલુ મહિનાની 11 તારીખના મોડી રાત્રે એક ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલો હતો. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરુદ્ધમાં એટેમ્પ્ટ ટુ મર્ડરનો એક કેસ દાખલ થયેલો છે. આરોપીનું નામ છે યુનુસ ખાન ઉર્ફે ટેણી મુઝફ્ફર ખાન પઠાણ. આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો. એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી. એટલે ડિસ્ટાફના 2 કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરતા હતા. તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટાફના 2 કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી, જેથી ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને જાણ કરી. પીસીઆર વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પીસીઆર વાન સાથે સ્થળ ઉપર આવ્યા તો મીનવાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પિયો ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી પીસીઆર વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો. જે જગ્યાએ આ બનાવ બન્યો હતો, બોલાચાલીનો બનાવ બન્યો હતો, ત્યાં રોડ ઉપર 2 થી 3 રાઉન્ડ જે સ્કોર્પિયોના આરોપીએ ચક્કર લગાવ્યા. એની પાછળ પીસીઆર વાન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ પીસીઆર વાન જતી હતી. અને પછી આરોપીએ પીસીઆર વાનને 2 વખત ટક્કર મારી, એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી. પોલીસ કર્મચારીઓ જે આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને પણ જાનથી મારી નાખીશ અને તમને છોડીશ નહીં. એ બાબતે આ ગુનો દાખલ થયેલો હતો. આરોપી આ ગુનો કર્યા પછી તાત્કાલિક એ ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો. ગુનો દાખલ થયા પછી તપાસ દરમિયાન જે આરોપીની જે વાહન જે છે સ્કોર્પિયો વાહન એ સેલવાસ ખાતેથી તપાસના કામે કબજે કરવામાં આવેલું હતું અને આરોપીની શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં થી એ મળી આવેલો હતો. તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ, પ્રોહિબિશનના અને ગેમ્બલિંગના ગુના પણ દાખલ થયેલા છે. અને જે તે વખતે બનાવ બન્યો અને જેની સાથે આ આરોપીએ જે માથાકૂટ કરેલી હતી, બોલાચાલી કરેલી હતી, એણે પણ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે. તો એ બાબતે પણ કાર્યવાહી ચાલુ છે. આરોપી દ્વારા કયા કારણોસર બોલાચાલી કરવામાં આવી હતી? આરોપીની ભત્રીજી હતી, એને જે આરોપી સાથે જેને બોલાચાલી થયેલી હતી જેની સાથે બોલાચાલી થયેલી હતી આરોપીને એવું હતું કે એની ભત્રીજીને એ વ્યક્તિ એને છેડતો હતો અને એને હેરાન કરતો હતો. એટલે આરોપીએ આ જ કારણે એની સાથે બોલાચાલી કરેલી અને એને માર પણ મારેલો હતો. સર, આ જે ગાડી છે કોના નામે છે ને ક્યારે લીધી? એ ગાડીની હજુ તપાસ ચાલુ છે અને એ તપાસ દરમિયાન જે કંઈ હકીકત નીકળશે આપની સમક્ષ શેર કરવામાં આવશે. સર, 3 થી 4 કેસો થયા છે, હવે આગળની શું કાર્યવાહી રહેશે આ આરોપી વિરુદ્ધ? મેં જેમ આપને જણાવ્યું કે આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ પણ દાખલ થયેલા છે અને પ્રોહિબિશન અને જુગારના કેસ પણ દાખલ થયેલા છે. સુરત સિટી બહાર પણ એના પ્રોહિબિશનના કેસો દાખલ થયેલા છે. એટલે જે કંઈ આરોપી વિરુદ્ધમાં જે તપાસ દરમિયાન અને અન્ય જે કંઈ ક્રિમિનલ એન્ટેસિડન્ટની માહિતી ઉપલબ્ધ હશે એ આધારે એના વિરુદ્ધમાં પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવશે. સર, આરોપી કામ ધંધો શું છે?
આરોપીનો હાલમાં તો પૂછપરછ દરમિયાન એનું એવું કહેવું છે કે કાપડની દલાલીનું કામ કરે છે. ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી. આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે. સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે. ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9687314318.